નમસ્કાર પશુપાલક મિત્રો, કૃષિ વિજ્ઞાન કેન્દ્રની યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરશું દૂધાળા પશુઓમાં મહત્ત્વની બીમારીઓ માટે પારંપરિક પશુ ચિકિત્સા પદ્ધતિઓ, જેમાં આપણે વાત કરવાના છીએ આવનો સોજો। મિત્રો, આ અત્યારે દૂધાળા પશુઓ ગાય કે ભેંસમાં બહુ જ જોવા મળે છે અને એના પ્રાથમિક ઉપચાર માટે આપણે આજે પારંપરિક પશુ ચિકિત્સા પદ્ધતિનો કેવી રીતે ઉપયોગ કરવો, કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ કરવો, તેના વિશે આપણે વિસ્તૃતમાં વાત કરવાના છીએ। મિત્રો, આવનો સોજો જો તમને દેખાય કે તમારી ગાય કે ભેંસમાં જોવા મળે છે તો તમે નીચે આપેલી વસ્તુઓનો તમે ઉપયોગ કરી શકો છો, જેમાં તમારે ઉપયોગ કરવાનું છે કુંવારપાઠું 250 ગ્રામ, હળદર 50 ગ્રામ, ચૂનો 15 ગ્રામ અને લીંબુ 2 નંગ। મિત્રો, હવે બનાવવાની રીત ધ્યાનથી સાંભળી લેજો। મિત્રો, તમારે કુંવારપાઠું, હળદર અને ચૂનો ને એક મિક્સરમાં મિક્સ કરીને લાલ લેપ બનાવવાનો છે, જેમાં તમારે કુંવારપાઠુંના નાના નાના ટુકડા કરી લેવાના છે, તે તમારે મિક્સરમાં નાખવાના છે। પછી તમારે તેની અંદર હળદર નાખવાની છે અને પછી તમારે ચૂનો નાખવાનો છે અને બંને લીંબુને કાપીને 4 ભાગ કરવાના છે। મિત્રો, હવે ઉપયોગ કરવાની રીત વિશે આપણે વાત કરીએ તો એક મુઠ્ઠી લેપમાં 150 થી 200 મિલી પાણી નાખીને દ્રાવણ બનાવી દો। આવને ધોઈને સાફ કરો અને મિશ્રણને આખા આવ પર ઘસીને માલિશ કરો। આ પ્રક્રિયા દિવસમાં 10 વાર એમ 5 દિવસ સુધી કરવી। પશુને 3 દિવસ સુધી દરરોજ 2 લીંબુ ખવડાવવા। મિત્રો, હવે જો દૂધમાં લોહી આવતું હોય તો ઉપર પ્રમાણેની પ્રક્રિયા ઉપરાંત 2 મુઠ્ઠી મીઠા લીમડાના પાન અને ગોળ મિક્સ કરી જ્યાં સુધી લોહી બંધ ના થાય ત્યાં સુધી દિવસમાં 2 વાર ખવડાવવું। પણ જો મિત્રો જ્યારે સોજો હોય એની સાથે સાથે દૂધમાં દહીં જેવા ફોદા આવતા હોય, પાણી જેવું દૂધ આવતું હોય અને આંચળ ઉપર સોજો લાગતો હોય તો તાત્કાલિક ડૉક્ટરને બોલાવી 3 દિવસ સુધી એન્ટિબાયોટિક દવાનો કોર્સ કરાવવો। આવજો મિત્રો, બાય બાય, આવજો।